પતંગ જેવી બોલે તો ભાઈ કેમ છો બધા મજામાં ને મજામાં જ હશો તો ભાઈ આજે ઉત્તરાયણની બધાને હેપી મકર સંક્રાંતિ અને જઈએ આજ તો ભાઈ જો જઈએ ધાબા ઉપર અને ધાબા ઉપર જઈને બતાવીએ પતંગ બતંગ બધું કેવી રીતના ચગે છે અને આપણે અહીંયા પતંગ ચગાવવાળા બધા આવી ગયા છે તો ભાઈ જો ભાઈ આપણા ફાઇનલી આપણે બધા પતંગ ચગાવે ને આપણી પતંગ બી હાલ જ એક જઈએ એક આ પતંગ ચગે અને હા અમે ભાઈ બધા જુઓ આપણા ધાબા ઉપર ભાઈ બધા પતંગ ચગાવે ભાઈ તરુણભાઈ અને ભાઈ બધા આગળ આવી ગયા છે વધારે પડતું તો આજ બધું ફોટા જ પાડવાના હોય છે અને બધા ફોટા પાડે છે અને ભાઈ અમે તો પતંગ ચગાવવા આવ્યા હતા પણ પતંગ હજુ હાલ એવું કંઈ છે નહીં અને પતંગ તમે જોઈ શકો કે કોઈ ચકતી જ નહીં અહીંયા બધી પબ્લિક છે આગળ અને વધારે પડતી પતંગ છે એ બધી ફસાણી છે અને અહીંયા ભાઈ પતંગ આપણે તરુણભાઈ ચગાવે પતંગ તો જોઈ શકો આ સ્ટીરિયા લાવ્યા હતા પણ આપણે હજુ ચાલુ કર્યા નહીં કેમ કે યુટ્યુબમાં વિડીયો બનાવવાનો એટલે ચાલુ ના કરાય અને ભાઈ તમે પતંગ દેખાતી હોય તો જોઈ લો ભાઈ આ ઉપર એક ચગે છે અને આગળ બીજી બધી પતંગો હજુ તો એટલી બધી કોઈ ચગાઈ નહીં ચગાવશે તો જોઈએ અને કન્ટિન્યુ ચાલુ રાખીએ ફાઇનલી ભાઈ આપણે પતંગ લઈને આવી ગયા હે તો હવે જોઈએ અને પાંખરા બાંધીને પછી ચગાવવાની છે પતંગ તમે જોઈ શકો શાયર ભાઈ સોલંકી પતંગ લઈ લીધી છે અને હવે ભાઈ આપણે ફિરકીને એવું આગળ પડ્યું છે અને ભાઈ આગળ સ્ટીરિયાને એવું ચાલે આપણે તો અત્યારે બંધ છે અને પછી ચગાવીએ પતંગ પછી બતાવીએ સાઉન્ડ આપણે ભાઈ લાયા હેવી પણ હજુ ચાલુ કર્યું નહીં ચાલુ કરશું પતંગ તો ખાલી અહીંયા એક જ દેખાય છે એ જ બીજી કોઈ પતંગ હજુ ચગતી નહીં અને જોઈએ અમે પણ આવી ગયા હતા હવે બધા વિડીયોને એવું થોડું ઘણું બનાવ્યું છે આગળ દેખાય એ આપણી પતંગ છે આપણી પતંગ જે હાથમાં જઈ હતી એ લૂંટી છે અને એ લીધી છે અને અહીંયા પછી બીજી એક પતંગ આપણે તૈયાર કરી નાખી છે બીજી પતંગ તૈયાર કરીને હવે ચાલુ કરશે આગળ બધા ઊભા અને એક અહીંયા બીજી પણ પતંગ છે એ પણ સેટ કરે છે અને આ પતંગ હવે સેટ થઈ જઈએ એટલે ચાલુ તો ભાઈ ફાઇનલી આપણી પતંગ ચગી જઈ છે એક આગળ છે અને આ સાહેબ એમની પતંગ આવી છે તો સાહેબ એમને બતાવીએ ભાઈ હા સાહેબ પતંગ ચગા સાહેબ ભાઈ અહીંયા ઉપર પતંગ છે તમે જો દેખાતી હોય તો આ બે એનો પેચ લાગ્યો છે અને હવે જોઈએ કે ચેવું થાય છે અને આપણે ભાઈ કુલુભાઈ કારીગર છે એ પતંગ ચગાવી છે અને જોઈએ હવે કે શું થાય છે અને ભાઈ ધાબા ઉપર તો બધા કોઈ છે નહીં ખાલી થઈ ગયું છે અને ફાઇનલી હવે જોઈએ કે ચેવું થાય છે તો ભાઈ આપણે હાથ પડી જઈએ તમે જોઈએ કે પતંગો બધી આવે છે તો તૂટીને જબરજસ્ત આવવા માંડી છે અને આપણી પતંગ ભાઈ ચડે છે આમ એ ઓલી દેખાય આપણી પતંગ છે સાહેબ પતંગ ચગાવે છે ફિરકી પકડી અને ભાઈ ભોલો પતંગો ભાઈ જબરજસ્ત ચગે છે આગળની સાઈડથી બધી જો પતંગો આ સાઈડથી આવે તો જોઈએ અમે ચગાવીએ એ પતંગો અને બતાવીએ અને ભાઈ પવન અમારી બાજુનો છે તો ભાઈ પતંગો તો બધી જબરજસ્ત આવે છે એ આમાં થોડુંક વિડીયો દેખાતું નહીં પણ અહીંયા પતંગ ચગે છે હા આ ચાંદાવાળી પતંગ આપણે આવે લઈ લેવાની તો ભાઈ તમને પતંગ દેખાતી હશે એ કટ થઈને જાય છે અને અહીંયાથી ભાઈ આપણે પતંગ ચગાવવાનું ચાલુ છે આગળથી પણ ચગાવો કોઈને ચગાવવા દેવાનું નહીં આટલામાં તો બધી જે આ જે ભાઈ દેખાય આપણી પતંગ છે બોલ બોલ અને ભાઈ આગળ બધા ભાઈ બોલ પતંગ ચગાવે છે અને આગળ પણ અહીંયા બાજુ પણ છે એટલી બધી પતંગો છે નહીં કે પવન વધારે એટલે બધી પતંગો જતી રહે છે હા એ આપણે એ પતંગ લૂંટવાનો હોય ને હોવે તો ભાઈ હવે ભોલો પતંગ ચગાવશે તો જોઈએ ભોલો જાય પતંગ ચગાવવા ભોલો લઈ લેશે હા ભોલો ચગાવ પતંગ હું તમને પતંગ બતાવી દઉં પતંગ આપણી ઠેઠ અહીંયા છે આ જે દેખાય ને એ પતંગ છે ભોલા પતંગ ચગાવવાની કેવી મજા આવે છે બહુ મજા આવે હા તો ભાઈ ભોલો પતંગ ચગાવે છે હવે મોક્ષા પતંગ ચગાવે છે અને ભાઈ આપણી પતંગ છે ટેટી આમ સામે હે
ઉપર દેખાતી હશે બ્લેક કલરની. અને ભાઈ આ રીતે પતંગ બીજી બધી તો આવે છે, પણ હજુ એટલી બધી કંઈ પતંગો છે નહીં, વધારે જગતી નહીં. બરાબર પોલો બી હે ચગાવે છે, અને આપણી મુક્ષા ચગાવે. આ રીતે જો પતંગ એક સામે દેખાતી હશે, આગળ બીજી પતંગો છે. અને આપણી પતંગ તો ભાઈ તે આમ આગળ દૂર છે. હા હા લાલ પતંગ છે ભાઈ, આમ ઉપર એકદમ ઉપર દેખાય લાલ પતંગ છે. આપણે લૂંટવાની નહીં, કાપવાની છે ને, કાપી નાખીએ. અને ઓલી બીજી આમ પતંગ છે, એ આ બાજુ એક બે પતંગ દેખાય છે, અને આ સાઈડ છે. બહુ એટલી બધી છે નહીં, પણ હવે હાથ પડી જાય એટલે ભાઈ એટલી જ હોય, બહુ વધારે. તો ભાઈ હું ને ભોલો બે પતંગ ચગાવીએ. હા ભોલાએ ફિરકી પકડી છે, અને ભાઈ હું પતંગ ચગાવું. આપણી પતંગ ભાઈ આ સાઈડ સામે છે, અને અહીંયા જો ભાઈ પતંગો તો બધી જબર આવતી હોય છે. અને હવે હાથનો ટાઈમ થઈ ગયો એટલે એટલી બધી પતંગો કંઈ છે નહીં. અને આ રીતે ઉપર પણ છે. હવે નીચે જા હે અને જોઈએ આપણી યારે ભાઈ એક પતંગ કટ લેવા આવી છે ઉપર હે. નહીં બોલા આપણે કાપી નાખવાનું હોય ને, કાપી જ નાખવાનું, આવા ના જોવે નહીં. તો ભાઈ ચગાવીએ અને હવે જોઈએ બહુ એટલી બધી પતંગો તો રહી નહીં. જો આપણે શું કરવાનું, કાપી નાખવાનું નહીં. હા ભાઈ પતંગો તો બધી આવી જાય છે. તો ભાઈ હવે જોઈએ ઘડીક રહીને તમને મળીએ, કેમ કે પેચ લેવલ લડાવવાની વાત છે, એટલે ચાલુ રાખો કન્ટિન્યુ. પતંગો તો ચગે જબરજસ્ત, અને બધી પતંગો આ રીતે આવીને આવી રીતના ફસાય પણ છે. આગળ એક ચગાવે છે, આગળ આવીને પતંગ જાય. જો આગળ કપાઈ જઈ છે, આગળ કપાઈ જઈ છે. આપણે ભોલા શું કરવાનું, પતંગ લૂંટવાની છે ને, અને પછી બીજી ચગાવવાની છે નહીં. તો ભાઈ આ પતંગ આગળ હે એ કાઢી લીધી આગળ. તો ભાઈ હવે જોઈએ પતંગ હજી તો બધી ચગે છે, એટલી બધી બહુ ચગતી નહીં. લૂંટીને પછી ચગાવવાની છે આપણે પતંગ. આગળ ભાઈ બીજી બધી પબ્લિક છે એ આગળ છે, ભાઈ ચગાવતા નહીં. અહીંયા એક નાનો છોકરો છે એ ચગાવે છે. એણે અમારી ભાઈ પતંગ કાપી હતી એટલે ભાઈ અમે બંધ કરી દીધું છે. અને જોઈએ આગળ હવે અત્યારે તો એટલી બધી કંઈ પતંગ ચગતી નહીં. આગળ બીજા બે છોકરા છે એ પતંગ ચગાવે, તમને બતાવી દઉં. આ રહ્યા અહીંયા બીજો આ છોકરા બે એક લૂંટવાની કે દારમાં છે અને એક પતંગ ચગાવે છે. બોલા તાર શું કહેવું છે, બોલ. ચગાવવાનું લૂંટવાનું મન થાય. અને આગળ ભાઈ બધી આ બાજુ બહુ બધી પતંગ જાય છે, અને આ સાઈડ. અને અહીંયા જોડા બધા છોકરા છે તો હળે છે પતંગ લૂંટવા માટે થઈ. આગળ રીધીમને ભાઈ પતંગ લૂંટી છે, તો એ ઓલો દેવો છે અને એ બધા છે. અને આગળ અહીંયા બીજી બધી પતંગો ચગે, અને પવન આ બદલો એટલે ભાઈ બધી પતંગો આ સાઈડ જ આવે છે. આમને ભાઈ પતંગો લૂંટી મોક્ષાન બે હતા હલાવે છે, અને ઓલા સામે ચગાવે છે. તમે ખેંચો, ખેંચે હિન પતંગ અપાવે હી, ખેંચ હો. બોલો ભાઈ અપાવ પતંગ, અપાય પતંગ કર વાંચી. પતંગો તો ભાઈ જબરજસ્ત ચગે છે, તમને દેખાતી હશે. અને આ બાજુ ભાઈ જો આ પતંગ જાય છે તો ભાઈ લૂંટવા વાળા તો લૂંટે છે, આપણું કામ નહીં. જો અહીંયા નાના છોકરા બધા દોડે છે આગળ. અહીંયા પતંગ તો જઈ આ સાઈડ. આગળ ભાઈ ખેતર છે એ બાજુ જઈને પડશે. પતંગ લૂંટી જેવી મજા આવી હે, બહુ મજા આવી. અને હવે શું કરવાનું, પતંગ લઈ જઈને ઘરે જઈને ચગાવવાની ને. ભાઈ તમને જો પતંગ દેખાતી હોય તો 3, 4, 5 જેવી પતંગો ચગે છે, બહુ વધારે છે નહીં. અને વધારાને આ ભાઈ જે અહીંયા કહીએ અહીંયા ચગાવે છે. અને વધારે તો બધી જે આ ફસાઈ જાય છે, ઝાડવામાં ફસાઈ જાય છે. અને આગળ પણ છે, અહીંયા બહુ બધી પબ્લિક છે નહીં. એક અહીંયા આગળ છે આપને ચગાવે છે. અને પતંગો તો 1-2 ચગે છે, એક અહીંયા છે, 2 પતંગો આમ છે, અને બીજી બધી ભાઈ એક ભાઈ અહીંયા ચગાવે છે. અને ભાઈ નાનું છોકરું છે તો લેવા દોડે છે. તો હા ચા જવું આપણે, આપણા ધાબા ઉપર જવું જઈએ હેડો. તો ભાઈ આજનો આપણો બ્લોગ ભાઈ પૂરો થઈ ગયો. જેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને તમારા ફ્રેન્ડને શેર કરો. તો મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા.